નમસ્કાર મિત્રો, અહીં એક આવૃત્તિ વિતરણ આપેલ છે. એના માટે તમને મધ્યસ્થ 28.5 આપી દીધેલ છે અને આવૃત્તિમાં બે અજ્ઞાત આવૃત્તિ x અને y આપેલ છે જે તમારે શોધવાની છે. ઓકે, સૌથી પહેલા મધ્યસ્થનો એક્ઝામ્પલ છે, ધ્યાન રાખો. મધ્યસ્થનો એક્ઝામ્પલ હોય સંચયી આવૃત્તિ શોધી નાખવી. હવે સંચયી આવૃત્તિ શોધવા માટે શું કરવું? તમને જે પ્રથમ આવૃત્તિ આપેલ છે એ અહીં લખી દો. ઓકે, ત્યારબાદ આ બીજી આવૃત્તિ જે છે એને પ્રથમ આવૃત્તિ સાથે સરવાળો લઈ લો. સો x + 5 થશે. અહીં x છે, જો કોઈક સંખ્યા હોત જેમ કે 4 હોત તો અહીં આપણે 4 + 5 9 લખીએ. ઓકે, અહીં x છે, સો x + 5 લખીશું. હવે x + 5 નો 20 સાથે સરવાળો કરવાનો છે, સો x એમને એમ રાખીશું અને આ થશે તમારા 20 5 25. ફરી પાછા x + આ 25 15 40 થઈ જશે. x + 40 છે એનો y સાથે, સો x + y + 40 થશે અને ફાઇનલી 5 સાથે x + y + 45. 40 + 5 45. અહીં n બરાબર તમને આપેલ છે 60. સો n = આ જે આવૃત્તિનો સરવાળો છે એ અહીં જે મળે એટલે જ થશે. સો આપણે ડાયરેક્ટ લખી દઈશું x + y + 45. ઓકે, ઓર તમારે કરવો હોય કરી શકો, સિમ્પલ છે. 15 5 20 20 20 40 5 45 અને આ x અને y અહીં લખી દીધેલ છે. ઓકે, ટોટલ ફ્રીક્વન્સી આપણી પાસે કેટલી છે? 60. સો અહીં જે પરિણામ મળે છે એ x + y + 45 = 60 થશે. એના પરથી તમે x + y = 60 - 45 લઈ શકો. સો x + y = 15. જરૂર પડે આપણે ઉપયોગ કરીશું. તમને મધ્યસ્થ આપી દીધેલ છે. હવે ધ્યાન રાખો, મધ્યસ્થ આપેલ હોય તો એ મધ્યસ્થ કયા વર્ગમાં આવે છે? જેમ કે અહીં 28.5 જે છે એ 20 થી 30 વર્ગમાં આવે છે. સો 20 થી 30 એ શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. ઓકે, સો આ રીતે તમે મધ્યસ્થ વર્ગ લઈ લો. હવે આપણી પાસે સૂત્ર છે m = l + n/2 - cf / f × h. ઓકે, સો સૂત્ર પ્રમાણે જે જોઈએ તો m તમને આપેલ છે 28.5. l તમારી પાસે મધ્યસ્થ વર્ગ તમે નક્કી કર્યો ત્યારબાદ તમને મળી જશે કેટલા? 20. ત્યારબાદ n/2 ટોટલ ફ્રીક્વન્સી 60 છે, સો અડધા કરીશું 30 થશે. cf મધ્યસ્થ વર્ગ જે હોય એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. અહીં શું કહેવાશે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ cf જે કેટલી છે? x + 5. ઓકે, અને f એ તમારો જે મધ્યસ્થ વર્ગ હોય એની આવૃત્તિ f. ઓકે, અને h જે વર્ગ લંબાઈ છે. સો વર્ગ લંબાઈ માટે આપણે કરતા છે પ્રમાણે નીચેનામાંથી ઉપરના વર્ગની અધર બાદ કરો, 10 મળી જાય છે. સો સમાન હોય 10 તમે લઈ શકો. ઓકે, હવે અહીં મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કર્યો તો એના માટે થોડું વ્યવસ્થિત લખાણ હોવું જરૂરી છે. સો અહીં મધ્યસ્થ 28.5 છે જે 20 થી 30 વર્ગમાં આવેલ છે. Therefore, મધ્યસ્થ વર્ગ 20 થી 30 થશે. ઓકે, હવે તમારી જે જરૂરિયાત છે એ પદો અહીં આપણે લખીએ છીએ લાઈક l. તો l શું છે? તો કે મધ્યસ્થ વર્ગ જે છે એની અધઃસીમા 20. હવે આપણે થોડું જગ્યા ન અભાવે શાબ્દિક લખતા નથી
L ઇઝ ઇક્વલ ટુ મધ્યસ્થ વર્ગની અઢાસીમાં જે કેટલી છે 20 છે. આવી રીતે લખવું તો બેસ્ટ રહેશે. ત્યારબાદ CF શું છે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. આવું શાબ્દિક લખ્યા પછી x+5 લેવું. આપણે પરિસ્થિતિ અને જગ્યાને અનુરૂપ થઈ થોડું સીધું લખ્યું છે. ઓકે, તમારે શાબ્દિક વર્ણન પણ લખવાનું છે, બેસ્ટ કહેવાશે. ઓકે, ચાલો. ત્યારબાદ F શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે 20 છે. H વર્ગ લંબાઈ જે કેટલી છે 10 છે. ઓકે, સમજાશે? n/2 n છે તમારી પાસે 60. સો n/2 માટે આપણે 60/2 30 લઈશું. ઓકે, ફરી પાછા રિપીટ કરું છું. L ઇઝ ઇક્વલ ટુ 20 લઈ લીધા છે. CF x+5 F 20 H 10 n/2 30. આના માટે શાબ્દિક વર્ણન લખો, વધુ સારું ગણાશે. ઓકે, આગળ વધારીએ છીએ. M તમારી પાસે છે 28.5. L 20 છે પ્લસ n/2 30 માઇનસ CF x+5 છે. ધ્યાન રાખજો, અહીં માઇનસ છે અને પાછળ બે પદો છે. સો ચિહ્ન શું થશે? બદલાશે. x+5 છે, x-5 થશે. કાળજી રાખવી, માઇનસ હોય અને પાછળ જો બે પદ હોય તો પ્લસ હતું શું કર્યું? માઇનસ. અને જો માઇનસ હોત તો પ્લસ કરી દેવું. ઓકે, ત્યારબાદ F તમારી પાસે છે 20 અને H 10 છે. હવે આ 10 છે એનો તમે 20 સાથે કેન્સલ કરી શકો, 2 રહેશે. ઓકે, ચાલો. હવે આ 20 ને આ તરફ આપી દો. 28.5 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ, ચાલો, 30 માઇનસ 5 25 માઇનસ x/2 10 કેન્સલ કરીએ છીએ આપણે. હવે અહીં થશે બાદબાકી કરતા 8.5 આ બેને ગુણાકારમાં આપી દો. ધેન 25 માઇનસ x મળશે. 8 દુ 16 અને પાછળ 0.5 છે. સો બંનેનો ગુણાકાર કેટલો થશે? 17 થશે. 25 માઇનસ x માઇનસ છે, લેફ્ટ સાઈડ લાવો, પ્લસ થઈ જશે. ધેન 25 માઇનસ 17. સો x ઇઝ ઇક્વલ ટુ 8 મળશે. એક મળી જાય છે x. હવે આપણને y પણ જોઈએ છે. આપણી પાસે અહીં x+y ઇઝ ઇક્વલ ટુ 15 એક પરિણામ મેળવેલ છે, એનો ઉપયોગ કરીએ. હવે x+y ઇઝ ઇક્વલ ટુ 15 છે, જેમાં x ના સ્થાને આપણે 8 લઈશું પ્લસ y. ધેન y ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 8 પ્રમાણે y તમને 7 મળશે. ઓકે, સિમ્પલ જ છે. ફરી પાછા રિપીટ કરું છું. જ્યારે L લખો ત્યારે મધ્યસ્થ વર્ગની અધઃસીમા આવું શાબ્દિક લખી પછી 20 લખવા. આપણે પરિસ્થિતિને અનુરૂપ થઈ શાબ્દિક વર્ણન લખ્યું નથી. સો એક્ઝામની અંદર શાબ્દિક વર્ણન પણ કરવું. ઓકે, નેક્સ્ટ સેમ ક્વેશ્ચન લે છે. અહીં એક આવૃત્તિ વિતરણ આપેલ છે જેનો મધ્યસ્થ 525 આપેલ છે અને અજ્ઞાત આવૃત્તિ x આપેલ છે, y આપેલ છે. ઓકે, એ બંનેના મૂલ્યો તમારે શોધવાના છે. ટોટલ ફ્રીક્વન્સી n 100 છે. ઓકે, સૌથી પહેલા મધ્યસ્થનો એક્ઝામ્પલ હોય સંચય આવૃત્તિ મેળવીએ. સંચય આવૃત્તિ મેળવવા માટે સૌથી પહેલા તમારી પાસે જે આવૃત્તિ છે એ લઈ લો. ત્યારબાદ એમાં બીજી આવૃત્તિ 5 જે છે એ ઉમેરી દઉં. 5 2 7 થશે. એ 7માં x ઉમેરી દઉં. ધેન x પ્લસ 7 થશે. ત્યારબાદ x પ્લસ 7માં 12 ઉમેરી દઉં. x પ્લસ 19 થશે. x પ્લસ 19 છે એમાં 17 ઉમેરી દઉં. સો x પ્લસ આ 19 અને 17 બેનો શું કરીશું? સરવાળો કરીશું. ધેન કેટલા થશે? 36. 9 7 16 વડી 1 1 2 અને 1 વધી 3 થાય. ઓકે,
ચાલો ત્યાર પછી નેક્સ્ટ x પ્લસ 36 પ્લસ 20 56 થશે. હવે અજ્ઞાત આવૃત્તિ આ છે, સો આપણે x પ્લસ વાય પ્લસ 56 લઈશું. આ x પ્લસ 56 હતા એમાં y ઉમેરી દીધા. ઓકે, ચલો હવે x પ્લસ વાય એમને એમ લખી દો. આ 56 છે એમાં 9 ઉમેરી દો, 65 થશે. ત્યારબાદ x પ્લસ વાય આ 65માં 7 ઉમેરી દો, દેન 72 થશે. ત્યારબાદ 72 પ્લસ 4, સો x પ્લસ વાય પ્લસ 76. સો અહીં x પ્લસ વાય પ્લસ 76 થશે. ઓકે, ટોટલ ફ્રીક્વન્સી તમારી પાસે છે 100. સો આ જે સ્ટેટમેન્ટ છે x પ્લસ વાય પ્લસ 76 ઇઝ ઇક્વલ ટુ n, એન આપણી પાસે 100 છે. એના દ્વારા આપણે x પ્લસ વાય મેળવી લઈશું, કામ લાગશે. સો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 76 બાદ કરશો 24 મળશે. આ જે પરિણામ છે જરૂર પડે આપણે એનો ઉપયોગ કરીશું. હવે અહીં તમને મધ્યસ્થ આપેલ છે. સો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે એ 525 જે છે એ કયા વર્ગમાં આવે છે એ જોઈ લો. અહીં 500 થી 600 છે. સો આ 525 જે છે એ આ 500 થી 600 જે છે એમાં મળશે. સો આ તમારો મધ્યસ્થ વર્ગ થઈ ગયો, જેને આધારે તમે L 500 લઈ શકો. ત્યારબાદ CF મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ x પ્લસ 36. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ઓકે, h માટે નીચેના વર્ગમાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો, 100 આવશે, 100 આવશે. હવે નેક્સ્ટ તમારી પાસે ફોર્મ્યુલા છે મધ્યસ્થ m માટે. m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF બાય F ઇન્ટુ h. ઓકે, હવે મધ્યસ્થ તમને આપી દીધેલો હોય એના આધારે તમે મધ્યસ્થ વર્ગ નક્કી કરી શકો. અહીં m ઇઝ ઇક્વલ ટુ 525 છે, જે 500 થી 600 વર્ગમાં આવેલ છે. ઓકે, ધેરફોર અહીં તમારો મધ્યસ્થ વર્ગ જે છે એ તમને મળી જશે. મધ્યસ્થ વર્ગ 500 થી 600. ઓકે, એના આધારે તમારી પાસે સૂત્રમાં જરૂરી વિગતો છે એ L કેટલા મળશે 500, જે મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ પણ તમે કહી શકો. n/2 તમારી પાસે છે જ, n 100 છે. સો n/2 50 લઈ શકો. CF મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ CF x પ્લસ 36. ત્યારબાદ F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે કેટલી છે 20 છે. અને ફાઇનલી h વર્ગ લંબાઈ જે કેટલી છે 100 છે. ઓકે, અહીં જે L લખ્યા, CF લખ્યા, F લખ્યા, H લખ્યા, એના માટે શાબ્દિક વર્ણન પણ કરવું. લાઈક L મધ્યસ્થ વર્ગની અધસીમા. ઓકે, CF મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને h વર્ગ લંબાઈ જે કેટલી છે 100 છે. આવું શાબ્દિક વર્ણન પણ લખવું. અહીં આપણે ફક્ત સાંકેતિક ભાષામાં જ લખ્યું છે જગ્યાનું મેનેજમેન્ટ કરવા માટે. ઓકે, તમારે શાબ્દિક પણ લખવું. ઓકે, નાવ m 525 L તમારી પાસે છે 500 વત્તા n/2 50 છે ઓછા CF. હવે x પ્લસ 36 છે, બટ
બે પદો હોય બહાર માઇનસનું ચિહ્ન હોય તો ચિહ્ન બદલવું. જેમ કે અહીં એક્સ પ્લસ 36 છે એના બદલે એક્સ માઇનસ 36 થશે અને એફ 20 છે અને એચ 100 છે. અહીં 20 5 100 થશે. સો 20 કેન્સલ કર્યા છે. અહીં 500 ને ડાબી તરફ આપી દો. સો 525 માઇનસ 500 ઇઝ ઇક્વલ 50માંથી આપણે 36 બાદ કરીશું. દેન 14 માઇનસ એક્સ ઇન્ટુ 5 થશે. 20 કેન્સલ થઈ ગયા છે. ઓકે, ના બાદબાકી કરતાં અહીં મળશે 25 ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ એક્સ ઇન્ટુ 5 છે. આ 5ને તમે જો નીચેની તરફ આપી દો અહીં તો થોડું સાદરૂપ સરળ થઈ જશે. સો અહીં આપણે લઈશું 5 5 કેન્સલ કર્યા છે, 5 રહેશે. ઓકે, 14 માઇનસ એક્સ, એક્સને આ તરફ લાવશો પ્લસ થઈ જશે. 14 માઇનસ 5, ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 9 મળશે. એક્સ તમને મળી જાય છે. અહીં એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 24 તમને મળેલ છે, એનો ઉપયોગ કરો. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 24, એક્સ ઇઝ ઇક્વલ ટુ 9 છે પ્લસ વાય. સો વાય ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ 9. સો વાય ઇઝ ઇક્વલ ટુ 15 થશે. સરળ છે. થોડું રાઇટિંગ પ્રેક્ટિસ કરવી. ઓકે, અને વિભાગ ડીની અંદર આ પ્રકારના અજ્ઞાત આવૃત્તિ શોધવાના હોય એવા દાખલાઓ ખાસ પૂછે છે. ઓકે, સો કાળજી રાખવી અને રાઇટિંગ પ્રેક્ટિસ કરવી જેથી કરી તમે સારી રીતે પરીક્ષામાં વિભાગ ડી કરી શકો. ઓકે, ગુડ લક.